પૃથ્વી દિવસ એ 22 એપ્રિલે પર્યાવરણીય સંરક્ષણ માટે સમર્થન દર્શાવવા માટે વાર્ષિક ઇવેન્ટ છે. સૌપ્રથમ 22 એપ્રિલ 1970ના રોજ યોજાયેલ, તેમાં હવે અર્થ ડે ઓર્ગેનાઇઝેશન, અગાઉ અર્થ ડે નેટવર્ક દ્વારા વૈશ્વિક સ્તરે સંકલિત કાર્યક્રમોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે, જેમાં 193થી વધુ દેશોમાં 1 અબજ લોકોનો સમાવેશ થાય છે. 2024ની સત્તાવાર થીમ પ્લેનેટ વી પ્લાસ્ટિક છે. 2025 એ પૃથ્વી દિવસની 55મી વર્ષગાંઠ હશે. 1969માં સાન ફ્રાન્સિસ્કોમાં યુનેસ્કોની કોન્ફરન્સમાં શાંતિ કાર્યકર્તા જ્હોન મેકકોનેલે પૃથ્વી અને શાંતિની વિભાવનાને માન આપવા માટે એક દિવસનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે સૌપ્રથમ 21 માર્ચ 1970ના રોજ ઉત્તર ગોળાર્ધમાં વસંતના પ્રથમ દિવસે મનાવવામાં આવે છે. મેકકોનેલ દ્વારા લખાયેલ અને યુનાઇટેડ નેશન્સ ખાતે સેક્રેટરી જનરલ યુથાર્ટ દ્વારા સહી કરાયેલી ઘોષણામાં પાછળથી પ્રકૃતિના સમતુલાના આ દિવસને મંજૂરી આપવામાં આવી હતી. એક મહિના પછી યુનાઇટેડ સ્ટેટ્સના સેનેટર ગેલોર્ડ નેલ્સને 22 એપ્રિલ 1970ના રોજ રાષ્ટ્રવ્યાપી પર્યાવરણીય શિક્ષણ યોજવાનો વિચાર પ્રસ્તાવિત કર્યો. તેમણે એક યુવા કાર્યકર ડેનિસ હેસને રાષ્ટ્રીય સંયોજક તરીકે નિયુક્ત કર્યા. નેલ્સન અને હેસે ઇવેન્ટનું નામ બદલીને પૃથ્વી દિવસ રાખ્યું. ડેનિસ અને તેના સ્ટાફે સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સને સમાવવા માટે શીખવવાના મૂળ વિચારની બહાર ઇવેન્ટને વધારી. 20 મિલિયનથી વધુ લોકો શેરીઓમાં ઉમટી પડ્યા, અને પ્રથમ પૃથ્વી દિવસ માનવ ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો વિરોધ છે. મુખ્ય બિનપર્યાવરણ કેન્દ્રિત ભાગીદારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. મજૂર નેતા વોલ્ટર રેઉથરના નેતૃત્વ હેઠળ, ઉદાહરણ તરીકે, યુનાઇટેડ ઓટો વર્કર્સ પ્રથમ પૃથ્વી દિવસના નાણાકીય અને ઓપરેશનલ ટેકેદારોની બહાર સૌથી વધુ નિમિત્ત હતું. હેસના જણાવ્યા મુજબ, વિના પ્રથમ પૃથ્વી દિવસ કદાચ ફ્લોપ થઈ ગયો હોત. નેલ્સનને પાછળથી તેમના કાર્યની માન્યતામાં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રથમ પૃથ્વી દિવસ યુનાઇટેડ સ્ટેટ્સ પર કેન્દ્રિત હતો. 1990માં ડેનિસ હેયસ, 1970માં મૂળ રાષ્ટ્રીય સંયોજક, તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા અને 141 રાષ્ટ્રોમાં કાર્યક્રમોનું આયોજન કર્યું. પૃથ્વી દિવસ 2016 પર યુનાઇટેડ સ્ટેટ્સ, યુનાઇટેડ કિંગડમ, ચીન અને અન્ય 120 દેશો દ્વારા સીમાચિહ્નરૂપ પેરિસ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર પેરિસમાં 2015 યુનાઇટેડ નેશન્સ ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં હાજર 195 દેશોની સર્વસંમતિ દ્વારા અપનાવવામાં આવેલ ઐતિહાસિક ડ્રાફ્ટ ક્લાઇમેટ પ્રોટેક્શન સંધિના અમલમાં પ્રવેશ માટેની મુખ્ય જરૂરિયાતને સંતોષે છે. પૃથ્વી દિવસ 2020ના રોજ વિશ્વના પર્યાવરણીય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી પ્રવૃત્તિઓના આખા અઠવાડિયાની ક્રિયાઓમાં રોકાયેલા અસંખ્ય સમુદાયો પૃથ્વી દિવસ 2020 પર વિશ્વભરના 100 મિલિયનથી વધુ લોકોએ 50મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી, જેને સૌથી મોટા ઓનલાઇન માસ તરીકે ઓળખવામાં આવે છે. ઇતિહાસમાં ગતિશીલતા. એક સમાન પરંતુ અલગ ઇવેન્ટ, વિશ્વ પર્યાવરણ દિવસ, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આયોજિત કરવામાં આવે છે અને દર વર્ષે જૂન 5.47ના રોજ ઉજવવામાં આવે છે. 28 જાન્યુઆરી 1969ના રોજ કેલિફોર્નિયાના સાન્ટા બાર્બરાના દરિયાકિનારે 6 માઇલ 10 કિલોમીટર દૂર યુનિયન ઓઇલ દ્વારા ડ્રિલ કરવામાં આવેલ પ્લેટફોર્મ નામનો કૂવો ફાટી નીકળ્યો હતો. 3 મિલિયનથી વધુ યુએસ ગેલન, 2.5 મિલિયન ઇમ્પિરિયલ ગેલન, 11 મિલિયન લીટર તેલ હલકાયું, જેમાં 10,000થી વધુ દરિયાઈ પક્ષીઓ, ડોલ્ફિન, સીલ અને દરિયાઈ સિંહો માર્યા ગયા. આ આપત્તિની પ્રતિક્રિયા તરીકે, પર્યાવરણીય નિયમન, પર્યાવરણીય શિક્ષણ અને પૃથ્વી દિવસ બનાવવા માટે કાર્યકરોને એકત્ર કરવામાં આવ્યા હતા.
પૃથ્વી દિવસના સમર્થકોમાં આપત્તિ સામે લડવાની આગળની હરોળમાં લોકો હતા. સેલ્મા રૂબિન, માર્ક મેકગિન્સ અને ગેટ ઓઇલ આઉટના સ્થાપક બડ બોટમ્સ. પ્રથમ પૃથ્વી દિવસના આયોજક ડેનિસ હેસે જણાવ્યું હતું કે સેનેટર ગેલોર્ડ નેલ્સન સાન્ટા બાર્બરા ચેનલમાં એક વિમાનમાંથી 800 ચોરસ માઇલ 2100 કિલોમીટર ઓઇલ સ્લિક જોઈને વિસ્કોન્સિનને પૃથ્વી દિવસ બનાવવાની પ્રેરણા મળી હતી. ઓઇલ બ્લોઆઉટની પ્રથમ વર્ષગાંઠ પર 28 જાન્યુઆરી 1970 પર્યાવરણીય અધિકાર દિવસની રચના કરવામાં આવી હતી અને પર્યાવરણીય અધિકારોની ઘોષણા વાંચવામાં આવી હતી. તે થોમસ જેફરસનની સ્વતંત્રતાની ઘોષણાની નકલ લઈને સાન્ટા બાર્બરા ચેનલ પર બોટ ટ્રીપ દરમિયાન રોડ નેશ દ્વારા લખવામાં આવ્યું હતું. માર્ક મેકગિન્સની આગેવાની હેઠળ પર્યાવરણીય અધિકાર દિવસના આયોજકો રાષ્ટ્રીય પર્યાવરણીય નીતિ અધિનિયમની રચના અંગે પરામર્શ કરવા માટે કોંગ્રેસમેન પીટ મેકક્લોસ્કી સાથે ઘણા મહિનાઓથી નજીકથી કામ કરી રહ્યા હતા, જે ઘણા નવા પર્યાવરણીય સંરક્ષણમાંથી પ્રથમ છે. ફટકો તેલ સ્પીલ વિશે અને પર્યાવરણીય અધિકારોની ઘોષણા પર રાષ્ટ્રીય આક્રોશ દ્વારા ફેલાયેલા કાયદા. મેકક્લોસ્કી, સેનેટર ગેલોર્ડ નેલ્સન સાથે પૃથ્વી દિવસના સહઅધ્યક્ષ અને પૃથ્વી દિવસના આયોજક ડેનિસ હેયસ, સેનેટર એલન ક્રેન્સ્ટન, પોલ એહરલિચ, ડેવિડ બ્રાઉર અને અન્ય અગ્રણી નેતાઓ સાથે બંનેએ ઘોષણાને સમર્થન આપ્યું અને પર્યાવરણીય અધિકાર દિવસ પરિષદમાં તેના વિશે વાત કરી. પૃથ્વી દિવસ 2022. પૃથ્વી દિવસ 2022ની થીમ ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ છે અને તેમાં 5 પ્રાથમિક કાર્યક્રમો છે: ધ ગ્રેટ ગ્લોબલ ક્લીનઅપ, સસ્ટેનેબલ ફેશન, ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટલ લિટરસી, કેનોપી પ્રોજેક્ટ, ફૂડ એન્ડ એન્વાયરમેન્ટ અને ગ્લોબલ અર્થ ચેલેન્જ. 132 અર્થ ડે. ઓર્ગેનાઇઝેશન એ 2023 માટે ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ થીમ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી અને પૃથ્વી દિવસ 2022માં 1 અબજથી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. પૃથ્વી દિવસ 2023. 2023 દરિયા કિનારે, ઓરેગોનમાં બીચ ક્લીનઅપ. 2023 માટેની સત્તાવાર થીમ હતી અવર પ્લેનેટમાં રોકાણ કરો. પૃથ્વી દિવસ 2023ના રોજ સૌરમંડળના વિવિધ ઊંડા અંતરિક્ષ અંતરમાંથી લેવામાં આવેલી પૃથ્વીની છબીઓનો સંગ્રહ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પૃથ્વી દિવસ 2024. અર્થ ડે. ઓર્ગેનાઇઝેશન 2024ની થીમ પ્લેનેટ વી પ્લાસ્ટિક છે અને તેને ચિહ્નિત કરવા માટે અર્થ ડે. ઓર્ગેનાઇઝેશન એ 2040 સુધીમાં પ્લાસ્ટિકના ઉત્પાદનમાં 60% વૈશ્વિક ઘટાડો કરવાની હાકલ કરી છે. નવેમ્બર 2023માં માઇક્રોપ્લાસ્ટિકથી પેદા થતા આરોગ્યના જોખમ પર લોકોનું ધ્યાન દોરવા માટે અર્થ ડે એ તેનો રિપોર્ટ બેબીઝ વર્સેસ પ્લાસ્ટિક્સ બહાર પાડ્યો હતો, જેમાં આ વિષય પરના કેટલાક નવીનતમ વિજ્ઞાનને સંકલિત કરવામાં આવ્યું હતું. ધ ગાર્ડિયન અખબારે અહેવાલ વિશે એક op-ed હાથ ધર્યું હતું જેમાં પ્રકાશ પાડવામાં આવ્યો હતો કે તે ગ્લોબલ સાઉથના બાળકો છે જે માઇક્રોપ્લાસ્ટિક્સના સંપર્કમાં સૌથી વધુ પ્રભાવિત છે.